આપણી ગાડીએ છે મોટી ખબર હે પાણી પીવા આવે છે કોણ હે? કોણ તારો બા પાણી પીવા આવશે ખબર છે બધી હો કોણ આવશે વસ્તી સોંપેલ છે શાંતિ રાખો હારા નહીં લાગે વસ્તી મને જુએ છે કે વાઘ જેવો તો વાયરો લાગે છે ને સીધો એક વાયરો નંબર જબર. દારૂડિયો એના દારૂ પીધો ત્યારે તો આપણે જંગલમાં ફરવા આવ્યા છે ઓહો તો તને ખરું પડે મારો ભગવાન તમને આજીવન દારૂ પીવડાવે તમારા ઘેર દારૂનો માટલો ના નેઠવા દે આબુ છે કંટાળ્યા લાગે છે હો બપુજી કંટાળ્યા લાગે છે જો બધું મોટું જો તમે જોયો છે પાણી પીવા આવે મજા આવે ને ધોવાની જો પાછળ અંદર આલે છે દેખાય છે શિહન છે શિહન છે શિહન હા મને લાગ્યું એમ મૂળખું શિકાર કરવા જોઈએ શિકાર કરવા જાય આમાં ખાવાના જો જતો પાણી પીવા આવ્યો તો સારું તું આવશે આવશે તારસો ના આવે તો થી આવે ઘેર જો આખું જંગલ એનું કરે નહીં અમુક અમુક એને રહેવાની જગ્યા હોય ઇલાકા વેચેલા હોય હા એટલે ઇલાકા વેચેલા એમ જેમ આપણે ગામમાં મારું ઘર આખું અલગ છે ને. માણસ નહીં તે મારું વેચેલા એ નહીં મારું ઘર આખું અલગ છે ને આખુજી બીજું જે હતું ને એની પાછળ મખડમાં દેખાશે સાહેબ અહીં પાણી પીવા આવે એનો કોઈ ટાઈમ હોય કે મજા આવે એને તરસ લાગે ત્યારે આવે એવું એમ પણ વહેલી સવાર જ્યારે સુવા પહેલાં અને સાંજે સૂયા પહેલાં મતલબ જાગ્યા પછી બે ટાઈમ એવો છે જ્યારે એને પાણી પીવું જોઈએ છે એટલે આશા રાખી શકીએ આપણે એ માટે જ્યારે આવો ડિયર કોલ સંભળાણો પાણીની નજીક રહ્યા કે કદાચ અહીંથી કંઈક મુવમેન્ટ થાય અને એ જ જગ્યાએ આપણે જે અનુમાન પ્રમાણે સિંહણ દેખાણી ભલે પાણી પીવા ના આવ્યું પણ મુવમેન્ટ આપણને ત્યારે દેખાણું જો 10 મિનિટ બી અહીંયા આપણે પહોંચવામાં મોડું થઈ ગયું હોય તો કદાચ જતા રહે અને વહેલા પહોંચીને વયા ગયા હોત તો આપણને જોવા ના મળે સિંહ જોવાનો સાચો ટાઈમ ક્યારે કહેવાય કે જ્યારે આપણા નસીબ સારા હોય ત્યારે થાય એટલા માટે ચાલો હાલશું આપણે હા નસીબ હારા હોય ને તાણે જોવા મળે આપણા કિસ્મત વાળા છે મારા ભાઈ બંધ છે વધારે બોલવાનું બંધ રાખજો ન હવે તમે કઈ યાર ઘેર હવે દારૂડિયા વચ્ચે રહો છો તારા બધા હું લઈને આવ્યો
સિંહની સંખ્યા કેટલી હશે હોય કણ 891 891 આખા જંગલમાં આખા જંગલ. 891 સિંહ છે આખા જંગલમાં 891 હોય કોણું મારે ગણતરી કેમ કરી? ઓય ઓય એક આપણા બે જીવે જોડી હતી જંગલમાં સિંહની એ ખાલી પૂછો તમે કે બે સિંહની જોડી હતી જો ખાલી પૂછો સાહેબ પૂછો કે વડીલ વડીલ હાજી હાજી હાજી. આપણે વકન જોડી હતી બે સિંહની. બે સિંહણ હા સિંહણ સિંહો સિંહો બે બંને બહેનો હતી. હા બહેનો. ના ના હા. બે મિત્ર નતા એવી વાતો આપણી હતી કોક નામ હતું. અચ્છા જય વીરુ હા જય વીરુ મિત્રોને બંને ભાઈઓ હતા હા અને જય વીરુ જેવી મિત્રતા હોય ને એવું એમનું લાગતું હતું. એટલા માટે એમને જય વીરુની જોડી બહુ ફેમસ થઈ ગઈ. પ્રેમ આપણે એમ કહીએ ને ઘણી વાર કે ભાઈ ચલો માણસોની અંદર લાગણી હોય, પ્રાણીઓની અંદર પણ લાગણી હોય. એ જોડીમાંથી આપણને દેખાય એમ કે જ્યારે ઇનફાઇટની અંદર એકને એવી ઇન્જરી થઈ અને લાસ્ટમાં જ્યારે એની ડેથ થઈ ગઈ તો બીજો તો સાજો થઈ ગયો તો છતાં પણ એના દુઃખમાં એને એવું થયું હોય કે ભાઈ હવે મારી જિંદગીમાં બાળપણથી જે ભાઈની સાથે રહ્યો છું, જો એ ભાઈ જ નથી તો હવે જિંદગી શું કામની. આઘાત લાગ્યો એમ હા એટલે આઘાત લાગ્યો અને ત્યાર પછી એની પણ પોતાની જીવ મતલબ ત્યાગી દીધો. એટલે આપણે જોવા માટેની વસ્તુ એ છે કે ભાઈ પ્રાણીઓની અંદર પણ કેટલી લાગણીઓ છે એમ. સાચું ભાઈ બની કહેવાય અમાર બે જણાને જય વીરુ જેવી જોડી છે કોઈ ડરી જાય. એમની જિંદગી એ રીતની છે કે ભાઈ ડરી ડરીને જીવવાનું છે. ક્યારે સિંહ આવી જાય, ક્યારે દીપડો આવી જાય, કે દિવસ કયો મુમેન્ટ એની લાઈફનો લાસ્ટ મુમેન્ટ હોય ખબર નથી. એટલા માટે એમની લાઈફ છે બહુ જ મતલબ ડરી ડરીને જીવવાવાળી લાઈફ છે. સિંહ છે એકદમ બિંદાસ લાઈફથી જીવે છે એમ. સિંહને કોઈનો ડર નથી. આપણા માટે બહુ સારી વાત એ છે કે ભાઈ ચલો આપણે ડોર બંધ કરી ફોન સ્વિચ ઓફ કરીને આરામથી સૂઈ શકીએ. આ લોકોના નસીબમાં એ પણ ના કરે. રિયલની લાઈફ આપણે ઘણી વાર એવું કહીએ ને ઉપરવાળાને કે ભાઈ ચલો આપણને કાંઈ છે જ નહીં આપણી પાસે, પણ આ લોકોની લાઈફ જોઈએ ને ત્યારે એમ થાય કે ભાઈ આના કરતાં તો આપણી પાસે બહુ સારી લાઈફ છે. એટલીસ્ટ આપણે શાંતિ માટે ક્યાંક આરામ તો કરી શકીએ છીએ. અને જિંદગીમાં કોઈ દી એને પ્રેમ શાંતિથી આરામ નહીં કર્યો હોય. ક્યારે લાઈન આવી જાય, ક્યારે લેપડ આવી જાય, ક્યારે એનો શિકાર થઈ જાય એનું કોઈ નક્કી નથી. દીપડો દીપડો લ્યા દીપડો જો આ મકાજીઓ મેં નહીં જોયો. ખરેખર જંગલમાં સિંહ જેવો થઈને રહ્યો. બખાડલા કરતા હો બખાડ. ખરેખર એની ભાઈ મજા આવી હતી હો જંગલમાં તો. હા મજા આવી ગઈ એમ. પેલો તો પાછો રોયો યાર. શી ખબર
એની હંગાત કહું છું એટલે એટલે જંગલમાં વાયકર જંગલમાં આવ્યા હતા એમ કહું છું ના વાયકર નતા આવ્યા પણ આ જ એરિયામાં આવ્યા હતા હું આઠમા ધોરણમાં હતો પહોંચવાની યાર અહીંયા હું નિહાલ ના જાતો યાર આઠમા હતો શું કૂદકા મારતો હતો? અરે, એ બાળમાં મજા શક્કરબાગ શક્કરબાગ શક્કર હા જંગલી છે જંગલી. બાજુ નોમ તો કો બધાને પ્રાણી હું તો વાઘોજી વાઘોજી અરે ભાઈ સાચી વાત કરું તમને ફરવા પણ ચોમાહામાં આવે ચોમાહામાં બહુ મજા આવે એકદમ લીલું હા આ ઠંડક જેવી હોય ભલા આદમી ગરમી લાગે નહીં તો તમે પેલા પોચરા પૂરેલા જોયા એ આવ જંગલ સૌ થોડું ના બોલે શાંતિ રાખો કે હરીભાઈ હે રીજી એટલે વાત હારી કરાશે પછી અમે જેવા એન્ટર થઈ એટલે એન્ટર એટલે નીકળી જાય પ્રવેશ કર્યો નહીં હાથી છે હાથી નહીં હે રીજી એ વખત ટિકિટ કેટલી હતી કાન એ ભૂપતજી રાફડા તો હાફડા નહીં હોતા પછી મેં એવું એમ હે રીજી કેમ આવું મોટું જેવો હતો નહીં કેવડો હતો એટલે હું વાત કરતો હતો એ હોકી મરતો પૈસા મળે તરત યાર આ 10-15 એક કે વાત કરી દવા જતો ખરેખર કશું કોઈ દેખાતું નહીં તો એટલે તમે ટાઈમ લઈને રીજી જોડે આઠમા વાળી કાકોન બે ચોક જાતા મોહરમ જાતા કાપરો કાકો એમ નહીં સાહેબ ને કહી દે પુરાઈ દે સાહેબ ને કહી દે બોલે સાહેબ ક્યાં યાર તમે યાર આ બધું બાજવાનું કરો જંગલમાં જાય છે સમજતું નથી કોઈ શાંતિ રાખવાની ભાઈ તારી મેલ્યો એક અહીંયા થોડીક શાંતિ બાંધવાનું નહીં બાંધવા માટે અલગથી ટાઈમ આપશું તમને અહીંયા રહેવા દે શાંતિ રાખો બરોબર છે એના માટે બહાર નીકળે અત્યારે શાંતિ રાખો બાર ડંડા લઈને ઉભા છે ને તાપોઠી બહુ તમે ટોર્ચર કર્યું યાર ખરેખર હોય ને જો જાતા તમે પછી અમે શક્કરબાગ ગયા હતા ને પહેલા તો મકર જો પછી આપણે હેડે જતા હતા અને અવાજ આવ્યો આ જંગલ રહ્યું બરોબર આ જંગલમાં આપણે હેરતા ફર્યા હોય ખાઈ જાય પછી આપણે નિયમો ના કીધા હમણાં જો ભૂમતાઈ આ બધું કોરું છે ને પાણી હેરતું હોય હા એટલે કેવું સારું ભૂમતાઈ ખબર નહીં પડતી બધી પેલો વાયકર મોટો છો બધું પૂછી રહ્યું વાત કાપ કાપ કરે એક કે
કહેજો હરીભાઈ. પછી એવું થયું. પછી ઈ કલમ આગળ ગયા ને જી બાજુ એટલે શું આવ્યું સકરબાગમાં. શક્કરબાગમાં પહેલા મગર જોયો અને પછી આગળ આગળ હેઠે જતા હતા એટલે ગર્જના થઈ. આ ચોકડી આવી આપણે વળ્યા હો પાછા. અંદર નેના જંગલમાં વળ્યા એવું ઓ પાછા યાદ રાખ. એટલે પછી આપણે જે જી. જોવા છે ને એ ઈચ્છા આપણી પૂરી નહીં થવાની એમ તમને કહું. એ બહુ ખાલી સિંહ જોઈ જો આ તમે બોલ્યા ને એનું જંગલ મોટું જંગલ એવું હોય એમાં એરિયા હોય ને એરિયા વાત સાચી. મેં દારૂ જિંદગી કોને ખબર હોય કેમ કે આ છે ને મોબાઈલમાં આવો બધી વિડીયો બહુ જોતો હોય છે. કીધું પછી ગર્જના થઈ પછી અમે પહેલા મગર જોયો પછી આગળ પહોંચ્યા હતા મગર તો જોઈ લીધો ઘરથી આગો આવે. હા મગરથી આગળ લીધો. મગર જોયા પછી ગર્જના થઈ હતી. હા મગર જોઈ અને મેં હેડે ગયા અને પછી ગર્જના થઈ. મજા પછી? આવે છે એટલે ગર્જના કરી થઈ ઈ ગર્જના કરી હતી કની ટીકરી ચટાડો ખરેખર ઘેરથી ફોન આવ્યો હતો ને આજ સવારે ખુશી કે ચાણ આવો છો હવે બાપુજી જોડે પૈસા પડ્યા નહીં છું હજી. પૈસા એટલે મેં કીધું કીધું ચિંતા ના કરો હજી કે અમે 3 દાડા રહેવાના છે તે પછી કાઈ થી તમે જોયું નહીં એવી તાલુકા નહીં ત્રણે સિંહણ ખરેખર બેજા આખી વાતની પકડી બોલી નાખી તમે. વાત હારી નથી વાત હારી નથી. એટલી માટી ઉડે છે એ હરીભાઈ ગર્જના થઈ પછી મગર આવ્યો ગર્જના થઈ પછી હા બોલો 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 મારી વાત સાંભળો, દીપડો અને સિંહણ જોવા મળી ને આપણા નસીબ કેવા પબ્લિક રહી ને એ વધારે એ વાત જવા દો તમારી વાત કરો ને લ્યા. જી બાજુ જોયું પકડી ગયા જો આગળ રસ્તો ખરાબ આવે થોડો મારું મગજ ખરાબ ના કરતું યાર રસ્તા પછી હરીભાઈ અને એની ખબર નહીં પડતી ત્યાં લાકડા આડા જેમ નાખ્યો છે પેલા ભારત એ ભૂમતાઈ ડેમ છે ચેક ડેમ છે. એ સાહેબ આપણે આ લાકડા આડા કરેલા છે ખાસા બધા મોટા મોટા પાણીના માર્ગે ચોમાસાના સમયમાં જ્યારે પાણી વહેતું હોય ત્યારે પાણીની સાથે સાથે માટી પણ વહી જાય. એટલે જમીનનું ધોવાણ ન થાય એટલા માટે આવા ચેકડેમ જેવું બનાવવામાં આવે જે પડી ગયેલા લાકડાઓનો સદુપયોગ થાય અને પ્લસ માટીનું ધોવાણ અટકાય એટલા માટે આવા ચેકડેમ બનાવવામાં આવે. સાચી વાત આપણે પાટણમાં ડેમ નહીં જવા દો ને આપણે કંટાળો લેવરાવે છે એક તો જવા દો ને તાણી અરે એનો બા આખો દાડો તમે ઓમાવતા રહેજો મને વાતમાં મજા આવી છે હમણાં ખાલી હાથ રહેજો. બાંધવાનું બંધ રાખી અને આ ખાલી આ જો આ વ્હાઈટ ઝાડ દેખાય જાય આ જુઓ ખાલી આ ઝાડ છે ને એ યુનિક ઝાડ છે. ઉનાળાના સમયમાં આની અંદર તિરાડો પડી જાય ગુંદર બહાર આવે એ ગુંદર મીઠાઈમાં પણ યુઝ થાય મીઠાઈની સાથે સાથે મેડિસિન કેપ્સ્યુલના ફોર્મમાં એવું એમ એવું એ કડાયો કહેવાય પ્લસ પૂનમની રાતે જેમ કે ચમકતું હોય ને એવું લાગે. અને પોદડા આવી પાંદડા આવે ને સિઝન પ્રમાણે પાંદડાઓ આવે ફૂલ આવે એટલે હવે તમે બાંધતા નહીં બાકી આવા જ ભૂતિયા ઝાડ પાસે મૂકી દેશો બરોબર. એમ તો હું ભુવોજી છું હા હું ભુવોજી છું ભૂવા નહીં વર્ગે ભૂત હે આ ભૂત બહુ બગડે મારા પાસે દેવ એવું છે ને મારો બાપ આફ્રિકાનો સાહેબ મારામાં એક જ 3 ફુવા છે. સાચી સાહેબ હું મામ મૂકીને ધૂનું છું તમારે ટેમ હોય ને ટેમ તો ખાલી પાટણ આવજો તો ચક્કર લાગે મજાક લાગે. મજાક ના અરે બતાવ્યો આવે એમ તો પ્રેમ તમારો
45 ફૂટ ઊંડો ડેમ છે, આસપાસની 16 કિલોમીટરની આસપાસનો એરિયાનો. અને ખાસ વસ્તુ એ છે કે આની અંદર મગરો છે. મગરો છે. જે તે સમયે કાઉન્ટિંગ થઈ હતી ત્યારે 300-400 જેટલી મગરો થઈ ગઈ હતી. હાલની તકે બી એની અંદર એટલી હશે. સાથે ઘણા બધા પક્ષીઓ એવા છે જે અહીંયા આવે છે. ઘણા બધા પ્રાણીઓને પાણી પીવા મળે છે. આની અંદરથી એક નદી નીકળે છે જેને હિરન નદી કહેવાય છે, જે 12 માસ ચાલે છે. અહીંયા કમલેશ્વર ડેમમાંથી નીકળી અને સોમનાથ ત્રિવેણી સંગમમાં ભળે છે, જ્યાં હિરન, કપિલા અને સરસ્વતી 3 નદીઓનો સંગમ થાય છે. એમાંથી એક આ મજા આવી ગયો. જબ્બર. હવે જો હા. તમને છે ને જંગલે બતાવી દીધું એટલે હવે હોયથી સીધા ક્યાર ક્યાં નહીં. હવે વાઘુજી વાત સાચી છે, મારે હવે તો ફરવાનો વિચાર નહીં. હવે ઘેર ચોખ્ખી વાત છે, પૈસા બધા વપરાઈ ગયા મારે. હવે કશું નહીં વધે પછી. હવે મારે એક વિચાર હતો પણ તમને ના ગમે તો કોઈ નહીં, આપણે છે ને બોધેલા સિંહ જોવા જવું છે. શક્કરબાગમાં જો હા હા જઈએ. ગાળાની શોખને એક રૂપિયા હવે હું નહીં આવે. અલ્યા નહીં એ ભૂપતજી જોવે એવી મજા નહીં આવી લે. હાલ કહું. હાલ તમે રજત ના કરો, આપણે મફુજીને પૂછો, મફુજી શું કીધી બાપુજીને પછી વાત. પૈસા મારા કાઢ. એટલે 40 નંબર ગાડી 43 યસ ચક્કડામાં 43 જાંબુ જાંબુ નહીં યાર, ખાટા છે. જોઈએ તો ખાટા તો કેટલા કેટલા પૈસા? 20 રૂપિયા. કોઈ નહીં લે, ખાલી છે. જરા નાઈ લો બરાબર ના હો, મસ્ત. આમ પછી આપણે પેલા કાં જઈએ. આ પૂંતે કીધું નીકળ. ગળાની શોખને એક રૂપિયા નહીં કાઢો. અરે મજા આવશે યાર. ઈકણ વાગે હશે, દીપડો હશે, ચિત્તો હશે, આપણે તો- હાથી હશે, સિંહ હશે. આપણે તો એકલા ઘેર જતું રહેવું છે બસમાં. ચોખ્ખી વાત છે. હવે બસ હવે નહીં રહેવું. તમે અમાર તો જવું છે જોવા. હા તો જો તમે ત્યારે તમારા પૈસાથી વાઘુજી હવે ક્યાગારજી વાપર્યો, હા. ચોય જોવા જવું નહીં, ખોટો ટાઈમ નહીં બગાડવો, એના કરતા બધા ભેગા ઘેર પહોંચી જા. તમારે મારા અંગત આપવું છે. ઓય બસ તાણી. આપણે તૈયાર, આપણે હા. તૈયાર. ઉમતાઈ, આપણે જોવા જવું હો? હા? એ મારે ઘેર જવાનો વિચાર છે. બસ ઓવે તાણી ક્યાગારજી ના કહેવાય ને. ઘેર જઈને મારો હેડો બધા. હવે સુખ શાંતિ બધા ઉતરી ગયો. હેડો. બરાબર. બહાર આવજો ભાઈ. માટી થયો છું. કશો હતો ને તો હેડે આવજો. ફોટો પાડો. કોઈનું કઈ રહેતું નથી ને ખાસ. બોલો. મજા આવી ગઈ હું. આ બધાનો ખર્ચો છે ને હું કરું છું. પૈસા ઓય, ધરવાના આ બધા તો યાર કશું નહીં હોય જોડે ભિખારીઓ છે બધા. એ બધું કહેવાનું નહીં આવતું ને કે હમણાં માર ખાવો બધો વચ્ચે. મારી વાત આપડા ગોણા વાય ના કરજો ગોસો તમે. ભાઈ મજા આવી હો, જબરદસ્ત મોજ કરાવી હો ભાઈ. મફુજી હેડવાન કરશે આગળ વાત જોવા પેલું મકા હેડો નાકામો ને આપણી ગાડી હમણાં પડી આ તો એ બાજુ હેડો. ચાલો. આ તો તું એમ કર, બોર ચાલુ કરી દે, લસકા બાજરી પાઈ દે. ઓય અમે હવે ઘરે જ આવો છો. હવે ફરી ગયા અમે. ના હાલ નહીં જાતા ચોય ચમ ફરવાન બાજી છે. અલ્યા આટલું બધું તો ફર્યા છે ભલા આદમી. તમારા લુગડા જોજો, રેત રેત થયા છે ફરી ફરી. બાપુજી આપણો મારી વાત, હજુ 3 દાડા ફરવાનું છે હો. તો પછી તમે ફરી ના આવો. મારે જ આવું છે કે મારે આવવાનું છે. લ્યો 2 જણા. આવ ના હોય બસ મારે કઈ આપવાનું છે. 3 જણા. ફરવા કેટલા ને જાવું છે એમ કેજો પેલા. મારે હા મારે તમારે તમારે ઓય તમારે ઘેર તમારે ઘેર કે તમારે ઘેર. આપણે ઘેર હવે મારી વાત તમે બધા ઓપડો કે મેં વેણ લીધું તું કે હું દારૂ નહીં પીવું. હું દારૂ પીજો.
બરોબર ઓવે. અને આપણે એક બોલી હતી કે હું દારૂ પી જાઉં તો તમે જે જગ્યાએ કહો એ જગ્યા ઉપર તમને ફરવા લઈ જાય ઓવે, ઓવે. કીધું તું ને? ઓવે. એટલે તમે કઈ જગ્યા ધારી ગીર ગીર હા ગીર તો ગીરમાં તમને ફેવરેટ ના ફેવર્યા ઓવે હા આખા જંગલમાં ફેવરેટ ના ફેવર્યા ઓવે હા તો મારો બોલ પૂરો થઈ ગયો હા એટલે હવે હવે તમારે જે જગ્યા ઉપર જવું હોય એ જગ્યા ઉપર તમારા પૈસે તમે જઈ કહો છો બરોબર છે લાખ રૂપિયાની વાત નહીં, કહી. ઘેર, ઘેર. પૈસા નહીં મારા એ એ એ અમાર તો ચોય ફરવું નહીં ફરકી ફર ભિખારી હવે ફરકી કેમ નહીં ફરવું ફરી ગયા ફરતા કેટલી વાર ફરી ગયા વાત પૈસે નહીં આવે ખર્ચા નહીં આવે એટલે ફરી જવાનું જાજી વાત રૂપિયા 80,000 વાપરીને બેઠો છું હું અને આ જાજી વાત લોબી ના કરો ગાડી પડી છે બેસી જો હેડો મારો છેલ હેડો વાઘુજી તમારી લગારે ભૂલ નહીં તમે રંગે સંગે અમન ફેર્યા છે આ મજાક કરું મપુજી અને ખર્ચો જબરજસ્ત કર્યો મજાક કરું ચોકડ જાવું કો એ હું કહું તો સત્તરબાગમાં હેડો સત્તરબાગ નહીં જાવ પોરબંદર હેડો અલ્યા ઈકણ વાઘ વિશે બધું જોવા મળી રહે અલ્યા પોરબંદર મજા આવશે દરિયા કિનારે દરિયા કિનારે જઈને આયા કોઈ નહીં યાર શકરબાગમાં જઈએ સિંહ વાઘ ચિત્તો દીપડો બધું મળી બધું જાય બધું જનાવર ઈકણ છે ઈકણ શક્કરપારા ખાવા મળશે ઉવે ઉવે લઈ આલ શકલ લેતી તમારા ખર્ચા જતા રહેજો ચાલો મપુજી ઘેર હા આપણે હેડજો હવે. ઘેર જવાનું છે ઘેર 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 જવાનું તો ઘેર હેડવાનું ચાલો ઘેર શેલ માં હેડ વાપડો મારી વાત એ વાપડો દુખી ના થો તમે હમણાં આવો. શું દુખી ના થ ગાડી હવે ઘેર જઈને ઊભી રહે ચોખ્ખી વાત છે મારી વાત ઓપડો 80,000 રૂપિયા ખર્ચો કર્યો છે થોડા રાજી થો અને હારા આશીર્વાદ આલો આમ ઓય મારો ભગવાન તમને આવી રીતના ખર્ચો કરાવતો રાખે બરોબર આશીર્વાદ મોગીન ઘેર આવીને બોલ કર્યો મોગી આ છે ને ધૂણીને આશીર્વાદ નહીં આલા ને તો બોલ કર્યો પછી ઘેર આવીને હોય તાણી જાજા આશીર્વાદ આલવા નહીં આપણે ઘેર જઈને ના પાઠ હારો. અત્યારે હવે વાપડો મારી વાત 700 કિલોમીટર છે ને આપણે ઘેર બાપુજી જવાનું. ખમણ બધા તો કહેવાય તાણી મારો તમે 2 મિનિટ વાત સાચી છે હા આ બાજુ તો ઓના જોડે નાટક વાળું દેવ છે કેમ ઉપડતું અહીંયા નહીં છે. મેન મોગી કહેવાય શેર ધણી છે મોગીમાં હાય, હાય. જે બી ઘેરથી હે કુવામાં- એક કુવામાં વાત તો- દગો હશે જ નહીં આવે સાચી વાત કરું મોગી ના આવે લ્યા લ્યો આય, આય. આય એ ડેકલા જરૂર નહીં ખાલી શબ્દની જરૂર છે 80,000 રૂપિયા ખર્ચો કર્યો છે તો અમુક લાલચુ છે 2-3 જણા એ હજુ ફરવા નુકી છે મારે એ બોલ પૂરો બાપુજી. થઈ ગયો. હા 80,000 રૂપિયા ખર્ચો કર્યો છે હા આ મૂકીને 80 લાખ કરીને હાલવાની જવાબદારી મારી લે તો મેં છે આટલા બધા 80 લાખ તો સુખ શાંતિ તમને વાકન જેવા લાવીશું એવા ને એવા ઘેર મિલવા આવ્યો આજા હવે નવરા. તો બસ, હે. જય જય મૂકી વાહ, વાહ, લ્યો. ઓય તો દેવ નહીં આવતું રાતે તમે નોટ ફેવરી નોટ પેલા નાલ દીધી એ ખબર લઈ ગયો પેલો તનું દેવ જતું રહ્યું તનું દેવ જતું રહ્યું હોય. તમે મને અમે પછી દેવ આયું ગભો હલ્યો નહીં તો ગભા મોય મેલ્યો હું નહીં આવે ઓવે હવે હેડ છે હવે આપણું ઘર કેટલું જેટલું છે હા? કેટલા કિલોમીટર થાય છે 500 500 થાય છે રસ્તામાં જે જોયા લાયક જગ્યા આવશે એ કણ આપણે ઉતરી પડશે અને એની જગ્યા આપણે જોઈ લે બરોબર છે. હા બરોબર છે એટલે એની જગ્યા જોઈને આપણે ઘેર જતા રહે અને ઘેર જતા રહે રંગે સંગે એટલે આ વાતની આપણે ઠેર સુધી ખમણ મદદ થઈ જાય સાચું લો હેડો અમારા ગીરના હાવજો માટે મારે ડાયલોગ મારો હોય ત્યારે રંગ જોમે કે જંગ જોમે પણ જે જગ્યાએ અમારા ગીરના બંકાની એન્ટ્રી થાય તો ભર બજારે માહોલ જોમે લે હા મારું 500 પાટણ હા